સારું છે પેલો બોબી દેવલ આ માથે કાચનો ગ્લાસ લઈને નાચ્યો હતો. એનું બૈરું લઈને નાચ્યો તો આ હું થાય? તો તમારી ડોકી રહી જાય. શું બોલ્યો? એટલે મોટા બોલો, આજે તમારે જે કહેવું હોય ને એ કહી નાખો. હે અલા પણ શું કહી નાખું? તમારા બાપાની ટાંગ. શું બોલ્યો? એટલે એવું તો કહેવાય નહીં. હા. એટલે બીજું જે કહેવું એ કહી નાખો. બીજું જે કેવું હે? હા બિંદાસ. ગધેડો, માથે પડેલો સાળો, સાળાના નામે કલંક, ઉલ્લુનો પઠ્ઠો. ઓ મોટા, આ બધું શું બોલો છો? જે બોલવું હોય એ. અમને તે નતું કહ્યું? ઓ મોટા, એ તો છે ને મેં મારા નવા બનાવેલા સોંગ વિશે જે કહેવું હોય ને એ કહી નાખો એમ કહેતો હતો. એક નંબરનું ફાહિયાત સોંગ બનાવ્યું છે. હા, ફાલતુ સોંગ. અલા પેલા હીરોની ઉંમર તો જો, હિરોઈનનો બાપો લાગે છે, બાપો. અને હા, મૂછો, અલા મૂછો તેના મોઢા કરતાંય મોટી લગાડી છે. અને પેલી હિરોઈન, અલા હિરોઈનની કમર છે કે 3 BHK ડુપ્લેક્સ, બરાબર હલતી પણ નહીં. એ બરાબર હલતી પણ નહીં. તને તમારી કમર તો બહુ શિલ્પા શેટ્ટી જેવી હલતી હોય ને એવી વાતો કરો છો. જરા બે ચાર ઠુમકા મારીને તો બતાડો. હા, મેં તો છે ને બહુ ઠુમકા માર્યા. પણ તારી પેલી હિરોઈન બે એનો તો એક ઠુમકો શું, એક કમરની લચક પણ બરાબર નહીં લચકાતી. આ તો વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમમાં છે ને તમે હિરોઈનના રોલમાં ફાઇનલ. શું બોલ્યો? તારા બાપાને? શું? તારા બાપાને પણ ના ગમે ને એવું ગીત બનાવ્યું છે. ટૂંકમાં પૈસા બગાડ સોંગ, ફાલતુ ફ્લોપ. હે જાણે તમારા લખેલા ડાયલોગ તો કઈ શાહરુખ ખાન આવીને નથી મારતો. ફ્લોપ લેખક. ભાઈ, મારા લખેલા ડાયલોગ છે ને તારા શાહરુખ ખાન પાસે બોલાવા પણ નથી. અને હા, મને છે ને તારા જેવું વાહિયાત ક્વોલિટીનું કામ કરતા નથી આવડતું. હા, અરે આ તો ને મોટા, આ બધામાં છે ને તમને ખબર ના પડે. શૂટિંગમાં છે ને બજેટ પ્રમાણે કામ થતું હોય. એટલે જેવા પૈસા એવું કામ. હા, તો ઉપર હું આપું છું મારા પૈસા અને કર મારું કામ. જા દુકાને જા અને મારા માટે દૂધની થેલી લઈ આવ ફટાફટ. જા. હા જાઉં છું. હે દૂધ? આ મોટા દૂધની થેલી કેમ? અલા મારે છે ને આ દિવાલ પર સફેદ કલર મારવો છે. તો કલર જ મંગાવતો ને, દૂધ તો કઈ મરતું હોય. અલા ગગલા, અલા મારે છે ને ચા બનાવીને પીવી છે. તું જાને યાર, દુકાને જઈને ફટાફટ દૂધની થેલી લઈ આવ. હા જાઉં છું. આ મોટા પણ કેટલી લાવ? એક કે બે? એક જ હોય ને. હા એક. ઓ મોટા કયું, ગોલ્ડ કે સિલ્વર? અલા ગોલ્ડ જ હોય ને યાર. હા વાંધો નહીં. પણ મોટા કોનું? ગાયનું, ભેંસનું કે પછી બકરીનું? ઊંટડીનું લાય, ઊંટડીનું. આ જબરા નવા બી શોખ રાખો છો ને મોટા. ઠીક છે વાંધો નહીં. એક કામ કરો, લાવ 1500 રૂપિયા ફટાફટ. બે આટલામાં તો છે ને 6 મહિનાનું દૂધ આવી જાય. ઓ મોટા, આ તો ઉટડીનું દૂધ લાવવાનું ને એટલે છેક રાજસ્થાન જવું પડે ફટાફટ. ભગવાન, તે આ જન્મમાં મને આનો જીજાજી ને આને મારો સાળો કેમ બનાવ્યો? કારણ કે છે ને ગયા જન્મમાં તમે મારી સાડી છો એટલે. આ બધું રહેવા દો, તમે 1500 રૂપિયા લાવો ફટાફટ એટલે હું નીકળું ફટાફટ. મારે નથી લાવું દૂધ, તું નીકળ ઘરની બહાર ફટાફટ. ઓ મોટા, હવે બોલ્યા છો ને તો કંઈક તો આપવું જ પડશે. હે હા. છૂટો લાભો આપું? હા આપો. હે છૂટો લાભો એ કેવો હોય? જા સામે જઈને ઊભો રહો એટલે બતાવો. હા જો શીખી લેજે, બહુ કામની વસ્તુ છે. જો આ મેં તને અહીંયાથી એક છૂટો લાફો માર્યો. કઈ છે? સટા કઈ છે? એ આયો, એ લાફો આયો, એ રૂમતો આયો, નાસ્તો ગાતો આયો, ઉડતો ફરતો આયો, પછી પડી ફટા. કેવી લાગી? બહુ જોરદાર. હા, તોય બીજી ના ખાવી હોય ને તો અહીંયા ઉભો થા. ફટાફટ દે 50 ની નોટ અને મારા માટે છે ને એક દૂધની થેલી લઈ આવો ફટાફટ. હા જાઉં છું હવે. મોડું ના કરતો. હા. હે ઓ મોટા, હમ. આ તો 50 જ રૂપિયા છે. આનું શું આવે? અલા 34 રૂપિયાની દૂધની થેલી અને 16 રૂપિયા તારા વાપરવાના. બે આ તો કઈ મારી ઉંમર થી 16 રૂપિયા વાપરવાની. 16 રૂપિયામાં મારું શું આવે? ઝેર આવે. હે ઝેર આવે. લાવીને ટ્રાય કરજો જે કે ભાવે ને તો તારા મોઢાની ટ્રાય કરી દેજે. તું ને તારી માં ટ્રાય કરજો વાડકા ભરીને. જો મારી માસી તો ખોટતા જ નહીં. હા હે એક જ ભૂલ છે ને બીજી વાર ના થાય. અને હા, તું નથી પહોંચી જતી મારી માં ને મારા બાપ સુધી, છેક ત્યાં ઉપર સુધી. ઓ મોટા, આ
મોટી છેક તમારા મા બાપ સુધી પહોંચી જાય છે તો પછી નીચે કેમ નહીં આવી જાય છે? અલા ગગલા, ઓ મોટા, તમે ઉપર શું કરો છો? અલા સામે જો. આ તારી બેનને છે ને ત્યાં ઉપર પર કોઈ રાખવા તૈયાર નથી ને એટલે પાછી નીચે આવી જાય. ના ના ગગલા, આપણી પર તો છે ને છેક ઉપર સુધીની છે એટલે આપણને કઈ ના થાય. બેસને હવે દોડ. આની માનું છે ને યમરાજ સાથે સેટિંગ ચાલે છે એટલે એની માને નાને બેઉમાંથી કોઈને લેવા જ નહીં આવતો. શું બોલ્યા? ના ના એટલે તો એમ કહું છું કે તો શું એમ કહું છું તે? ના મોટી, મેં મારા સગા કાને સાંભળ્યું છે, બોલ કહું. હા કે ચૂપ રહે ને કાન ખજૂરા. આની વાતોમાં ના આવીશ અને જા દૂધની થેલી લેવો ફટાફટ. હા બે જાઉં છું. ઉભો રે કાકા. હા મોટી. ઓય ઉભો રે. આ ક્યારનો તું આવ્યો છે ત્યારનો હા મોટી હા મોટા હા મોટી. અલા ક્યાંથી દેખાય તને અમે મોટા? અહીંયા આગળથી આ ખાઈ ખાઈને જે ફોન વધારી છે ને ત્યાંથી. હવે મોટા ના કહેવાય તો શું કેજરીવાલ કહેવાય? આ તારી ફોઈ છે ને તને જોતા જ પહેલી નજરે ઓળખી ગઈ હતી એટલે તારું નામ પરફેક્ટ રાખ્યું છે ગગ. બે ફોઈએ પાડ્યું હોય તો બરાબર જ પાડ્યું હોય ને, કઈ સમજણ તો પડતી નથી. અલા ગગલા, પણ આવા ગળામાં ખંજવાળ આવ્યું શું હશે? બે મોટી, આ તો સ્ટાઇલ છે, સ્ટાઇલ. જવા દે હવે. હું શું કહું છું સાંભળો છો? આઈ કોઈને કોઈ ફરમાઈશ આઈ જોવું છે બોલો. આ મારે જરા છે ડાય મારવી પડશે. એ કાકા જા જલ્દી તારી બેનને અગાસીમાં લઈ જા અને પારી પર એક્ઝેટ ઊભી કરી દેજે અને તું જલ્દી કૂદજે બાબા પાછી. તમે જ કૂદો અગાસીમાંથી. કેવી પડી? સખત પડી. ના અગાસીની ડાયની વાત નથી કરતી. તો? આ માથામાં 4 વાર ધોળા થઈ ગયા છે ને, દેખાય છે ને હા, ગગલા? મોટી. હે? તો તઈ કલર કરવો પડશે એમ કહું છું. તો આપો બીજા 50 રૂપિયા. આ ખોટા છે ખર્ચા બંધ કરો અને કુદરતી દેખાવને ફોલો કરો ભાઈ. આહાહાહા. આ ભગવાન એમને સુંદર બનાવ્યા છે ને એમાં અમે વધારે સુંદર થઈને ફરીએ એમાં તમારું શું જાય છે? એમાં બાપાનું શું જાય છે એમ કહું છું. તો મારા બાપાને છે ને વાતે વચ્ચે લાવતી જ ના તને કહી દઉં છું. તો પછી તમારી માનું શું જાય છે? જો મારા માને તો કશું બોલતી જ ના તો છૂટો લાફો માર દઈશ. કેમ તમે મારી માને વાતે વચ્ચે લાવો તો ચાલે? 100% સાચી વાત. ને કાન ખજૂરા અને હા તું આ સુંદર દેખાવાનું તમારે અને એમાંય ખિસ્સા તો ખાલી કરવાના અમારે. ખાસ તો આ લગન કરીને લાયા છે તો ખર્ચો તો કરવો પડે ને. હે ખર્ચા તો કરવા પડે. પણ ગગા બહુ વાગ્યું ગગા. ના મોટી, કઈ વાંચ્યું નહીં. કે નહીં? બહુ વાગ્યું. અરે મોટી, કઈ નહીં વાગ્યો. હે નહીં દુખતું? નહીં અરે વાગ્યું? મોટી, તારા આમ યાર 100% કઈ નહીં વાગ્યો. સાર ચાલ તાર ઊભો થઈ જાય ને દુકાને જા. ઓ બા, બહુ વાગ્યું, બહુ દુખે, બહુ. નાટકો ના કર. બોલા ને દુકાને જઈ મારો કલો લઈ આવી જા. ફટાફટ જા. જાઉં છું હવે. ને સાંભળ, હા. દુકાનવાળાને એવું કહે છે ગાલિયાનું બ્લેક બર્ગન્ડી પાઉચ આપે. કયું? ગાંડિયાનું બેગ બંગડી પાઉચ. કયું પાઉચ? ગાંડિયાનું બેગ બંગડી પાઉચ. હા તો શું 50 બીજા આપું એમ? હા. ચાલ જા બાજુ જા હવે. અને હા હવે આ કાળાના ધોરા વાળ કરવા મારે ખિસ્સા ખાલી કરવાના હે? જરાય નહીં. પણ હું તને શું કહું છું, હા તું છે ને આ તારા આગળના સફેદ 4 વાળ એવા ને એવા રહેવા દે. એમાં તું બહુ બ્યુટીફુલ લાગે છે અને મને તો બહુ જ ગમે છે, સુંદર લાગે છે. રહેવા દે, ચાલશે. આહાહા. તમે પણ છે ને આજથી છે ને ટાલિયા થઈને ફરો. મને પણ છે ને આ સક્કાડેટી બહુ જ ગમે. આ મોટી, એવું કેવું? અરે કોઈ પૂછે તો શું કહેવાનું યાર? શું કહેવાનું? બૈરાએ ટાળ પાડી દીધી. અલા ગગલા એવું નહીં કહેવાનું. આ લખવાની ચિંતા ઉતરી ગયા. હે? લખવા? ઓ મોટા, આ તમે લખવા ક્યારે થયો? ડૂબા લખવાની વાત નહીં કરતી. લખવા તું એ બધી વાત જવા દે. બોરે લે અહીંયા આ 50 રૂપિયા છે ને, આ બીજા 50 રૂપિયા પકડ અને જા આ તારી બેન માટે કલર અને મારા માટે દૂધની થેલી લઈ આવ. અને હા તું આ કલર ચોપડવા બેહે ને માથામાં અને થોડો વધે ને તો તારી માને ફોન કરીને પૂછી જોજે પાછી. જો એના આગળના સફેદ 4 આગળ થઈ ગયા હોય દોરા વાળ તો એને તઈ જઈને કાળો કલર ચોપડી આપજે બાપા. ઓ તઈ શું કરવા જાઉં? એને જઈને એને બોલાવડો ફોન કરીને. પણ મોટી, હા. તે આ તો ખાલી 50 જ રૂપિયા આપ્યા છે. અલા ગગલા આ 45 રૂપિયાનો કલર હે ને 5 રૂપિયા તારે વાપરવાના. બે તોય શું હમણાં જેવું કરે છે? બે તો કઈ મારી ઉંમર છે 5 રૂપિયા વાપરવાની? આનું મારું શું આવે? આ તો ના વાપરતો 5 રૂપિયા. મને 5 રૂપિયા પાછા આપી દેજે. બે તમને તો હું જોઈ લઈશ. મક્કી ચૂસ મોટા. જાને ગોબાઈલા લોટા મારો દૂધને આનો કલર લેતો હોય ફટાફટ.